બેક સમાચાર સુરેન્દ્રનગરથી જ્યાં યુરિયા ખાતરની અછતથી ખેડૂતોને હજુ પણ હાલાકી પડી રહી છે અને ખાતરના ડેપો પર ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે. ખાતર ડેપો પર 10 દિવસ બાદ માત્ર એક જ ગાડી યુરિયાની આવી અને તેને લઈને જ હવે લાઈનો લાગી છે. ખેડૂતો આવી કડકડતી ઠંડીમાં પડાપડી કરી રહ્યા છે. ખેડૂતોને વાવેતર ટાણે ખાતર ન મળતા આક્રોશ છે. તો વહેલી સવારે 5 વાગ્યાથી આવી જ રીતે લાઈનો લાગી હતી અને યુરિયા ખાતર લેવા ખેડૂતો આવી કડકડતી ઠંડીમાં લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. ખેડૂતોને ખાતરની લાઈનમાં ઉભા વર્ષોથી ચાલુ જ રહે. સીઝન હોય ત્યારે ખાતર ન મળે, નો સીઝન હોય ત્યારે લાઈન બે. અત્યારે ડીઓપી જરૂર નથી, ડીઓપી આવી ગયા. બોલો, ખાતર ઉરિયા જોઈએ તો ઉરિયા નથી મળતું. આવી પરિસ્થિતિ છે ખેડૂતની. અત્યારે અહીંયા ઘણી ઉરિયામાં લાઈન થયેલી છે. સરકાર એમ છે કે આટલો જથ્થો ફાયરો હોય, પણ આ જથ્થા જેવું કઈ થેલી જ નથી આવતી. તો અમથી અહીંયા લાઈન થાય, ફોર્મ ભરવામાં લાઈન થાય, માણા દીઠ 5-5 થેલી આપે છે. આમાં ખેડૂત શું કરે?